પૂર્વ કચ્છ પોલીસની નિષ્ક્રિયતાથી ગાંધીધામ કંડલાના પરિવહનકારો પરેશાન છે। કંડલા બંદરે આવતી ટ્રકોમાંથી માલસામાન કાઢી લેતી ટોળકી સામે પોલીસ કોઈ જ પગલાં ભરતી નથી। જોઈએ આ રિપોર્ટ। પૂર્વ કચ્છ પોલીસ વડાની કચેરી બહાર આવેદનપત્ર દર્શાવતા આ લોકો ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસોસિએશનના સભ્યો છે। તેમની રજૂઆત છે કે કંડલા બંદરે માલ લઈને આવતી ટ્રકોમાંથી આસપાસની જ ગેંગ સિફતપૂર્વક માલ સામાન કાઢી લે છે। કાર્ગો ઝૂંપડપટ્ટીના 2-4 નામચીન શખ્સો સહિત મહિલા ગેંગ પણ આ ચોરીમાં કાર્યરત છે, પરંતુ પોલીસ કોઈ એક્શન લેતી જ નથી। કેવી રીતે ચાલે છે આ ચોરીનું નેટવર્ક અને કેટલા પરેશાન છે ટ્રક માલિકો, તે અંગે આવો સાંભળીએ તેમની જુબાની। ચોરી કરવાનું એ કે ડ્રાઈવર ગાડી ભરીને કાંટો કરાવે એટલે કાંટા પરચી લેવા જાય અથવા કોઈ ચિઠ્ઠી લેવા જાય એટલે વાહનો રસો તોડી નાખે એટલે 4-5 બોરી કે 8-10 બોરી પડી જાય, ડ્રાઈવર લઈને નીકળી જાય અને ઉમાં જાય એટલે બોરી ઓછી થાય એટલે ટ્રાન્સપોર્ટ વાળા તો અમારી કાપી લે, એ ડ્રાઈવરની અમે ડ્રાઈવરની કાપી લે એટલે ડ્રાઈવર કોઈ રહેવા તૈયાર નથી ગાડીમાં અત્યારે। ચોરીના આ બનાવો અટકાવવાની સીધી જવાબદારી કંડલા પોલીસ મથકની છે, પણ વારંવાર રજૂઆતો છતાં એક જવાબ મળે છે સ્ટાફની ઘટનો। પણ અમે વારંવાર એસપી સાહેબ A ડિવિઝન B ડિવિઝન અંતે ફરિયાદો કરેલી છે અને અમે અરજી પણ આપેલી 3 વાર, બરાબર। એનો આજ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને અમે એને માલ ચોરીને પકડી સુધી ત્યાં સુધી આપી દઈએ પણ એનો ત્યાં સુધી કાર્યવાહી નથી કરતા અને ચોરોને ચોર ફાવી જાય છે। પોલીસ નબળી કરવાની વખતે પોલીસ કાંઈ કરી શકતી નથી। મૌખિકમાં તો વારંવાર મહિનામાં 2 ફેરા કંડલા અમે જઈએ છીએ, સાહેબને રજૂઆત કરીએ, સાહેબ કે અમારા કને સ્ટાફ બહુ ઓછો છે એટલે ચાલુ તો છે પણ ઓછું છે, પછી એમાં બાયું વધારે આવે છે, મુસલમાન છે, કાર્ગોની બાયું છે અને કાર્ગોની અંદર 2 વ્યક્તિ છે, એક તો રાજ્યો કરીને છે અને એક બીજો ડાડુડો કરીને છે, એ લોકોનું જ છે એમ, અને જે હોય તે એનું પોલીસ કોઈ હાથ નાખતી નથી। પોલીસની બેદરકારીથી કંટાળેલા પરિવહનકારોને હવે જાતે પોલીસનો રોલ અદા કરવાનો વારો આવ્યો છે। ટ્રાન્સપોર્ટરોએ રવિવારે ચોરીનો સામાન ભરેલી એક રિક્ષા અને એક ટેમ્પોને રવિવારે ઝડપી લીધા હતા। તેમના હાથે રિક્ષાનો ડ્રાઈવર ઝડપાઈ ગયો હતો, જોકે 2 ટેમ્પો અને એક ગેંગના સાગરીતો નાસી છૂટ્યા હતા। પોલીસની બેદરકારી માટે સ્ટાફની ઘટના બદલે ખરેખર તો ચોર ટોળકી સાથેની મિલીભગત વધુ જવાબદાર હોવાનું જાણકારો કહી રહ્યા છે। જોઈએ હવે કંડલા પોલીસ ખરેખર ક્યારે અને કેટલી સક્રિય થાય છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ગાંધીધામ। પોતાને ગાંધીધામના જાગૃત નાગરિક તરીકે ઓળખાવતા કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ રવિન્દ્ર સબ્બરવાલ સામે ટ્રાફિક પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે। આરોપી રવિન્દ્ર સબ્બરવાલ કારનું ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાતો કરતો હતો। તેને જોઈ કોન્સ્ટેબલ કિશોરસિંહ રામચંદ્રે તેની વિરુદ્ધ એનસી કેસ દાખલ કરી 100 રૂપિયાની પેનલ્ટી ફટકારી હતી, જેના પગલે રવિન્દ્ર સબ્બરવાલ ઉશ્કેરાયો હતો અને તેને કિશોરસિંહને 24 કલાકમાં સસ્પેન્ડ કરાવી દઈ તેના પટ્ટા ટોપી ઉતરાવી દેવાની ધમકી આપી હતી। અને હવે વાત કરીએ જિલ્લામાં થયેલા અપમૃત્યુની, તો રાપરના લાકડિયામાં ટીવી જોવાની ના પાડવાની સાવ નજીવી બાબતમાં 20 વર્ષની એક યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો છે। મૃતક રાધિકા ખેતાભાઈ વાણિયા મંગળવારે રાત્રે ઘેર ટીવી જોતી હતી, દરમિયાન તેના ભાઈએ ટીવી બંધ કરવા સૂચના આપી હતી। બસ આટલી નજીવી વાતે બહેનને લાગી આવ્યું હતું અને તેણે ડીડીટી પી લઈ જીવન ટૂંકાવી દીધું હતું। આ તરફ આદિપુરમાં એક યુવકનું મોઢું ધોતી વખતે અકસ્માતે પડી જવાથી મોત નીપજ્યું હતું। મૃતક સુરેશ આસનાની વોશ બેઝિનમાં મોઢું ધોઈ રહ્યો હતો, તે દરમિયાન તેને એકાએક ચક્કર આવ્યા હતા અને પડી જવાથી માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી। આ તરફ માંડવી નલિયા સ્ટેટ હાઈવે પર કારની અડફેટે એક વિદ્યાર્થીને ફ્રેક્ચર થઈ ગયું હતું। માંડવીના ચારણ બોર્ડિંગમાં રહેતો અને ધોરણ 9માં અભ્યાસ કરતો જીવરાજ મેઘરાજ ગઢવી સ્કૂલેથી છૂટી બોર્ડિંગ તરફ જતો હતો ત્યારે કારે તેને ટક્કર મારી હતી, જેમાં તેને જમણા પગે ફ્રેક્ચર થયું હતું। અબડાસાના ઉસ્તિયા ગામની સીમમાંથી નલિયા પોલીસે 36,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે નલિયા પોલીસે ગામની સીમમાં દરોડો પાડ્યો હતો, જો કે પોલીસના આગમન પૂર્વે જ 2 આરોપી ફરાર થઈ ગયા હતા।
લખપતના આશાપર અને ખાનાઈના 2 બુટલેગરે આ દારૂ મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સફાઈ કામદારોને ડોર ટુ ડોર કચરો લાવવા લઈ જવાની સુવિધા માટે અપાયેલી 75 નવી નક્કોર લોડિંગ સાયકલો ભુજમાં પડી જ કટાઈ ગઈ. જોઈએ આ રિપોર્ટ. આ દ્રશ્ય કોઈ ભંગારવાળાનું નહીં પણ ભુજમાં આરટીઓ સર્કલ પાસે આવેલા ફાયર સ્ટેશનનું છે. ફાયર સ્ટેશનના પ્રાંગણમાં પડેલી આ સાયકલો જ્યારે અહીં લવાઈ ત્યારે નવી નક્કોર હતી, પરંતુ 5 વર્ષ સુધી ટાઢ તડકો અને વરસાદનો માર ખાઈને આ સાયકલો ભંગારમાં ફેરવાઈ ગઈ છે. ભુજ નગરપાલિકાના હેડ ક્લાર્ક કહે છે કે આ સાયકલો સફાઈ કામદારોને આપવા રાજ્ય સરકારે આપી હતી, જેથી ડોર ટુ ડોર કચરો લઈ જઈ શકાય. પણ સાયકલોનો ઉપયોગ થઈ શક્યો નહીં અને તે આ રીતે ભંગારમાં ફેરવાઈ ગઈ. જે મહિલાઓ જે ગાડી હાકે જે છે ડબ્બાવાળી, તે હાલે નગરપાલિકામાં ડોર ટુ ડોરનો કલેક્શન માટે વાપરવામાં આવે છે. અને જે ચેનવાળી મોટી હતી જે પુરુષોને આપી શકાય અને એ લોકો ઘરાઘર ઉપયોગ કરે, પણ હાલે કોઈ પુરુષ લોકો ગાડીનો ઉપયોગ કરતા નથી, જેને કારણે એ હાલ પડી રહી છે. ના, એ તો અમુક લોકોએ ઉપયોગ કર્યો હતો અને અમુકને નફાવી, એટલે બાદમાં જે અમુક ઉપયોગ કરે છે ને અમુક નથી કરે. જે નથી કરે એ અત્યારે ભંગારના હાલતમાં રહી ગઈ છે. સૂત્રો કહે છે કે ઘણી સાયકલો તો ચોરાઈ પણ ગઈ છે. પુરુષ રોજમદાર સફાઈ કામદારોને સાયકલનો વપરાશ કરવા મળ્યો નહીં. મહિલા સફાઈ કામદારો તેનો ઉપયોગ ન કરી શકી અને આખરે ફાયર બ્રિગેડ સ્ટેશનમાં જ ભંગારવાળો સર્જાઈ ગયો. હવે એના કારણે ખાસ કરી અમારી પાસે કોઈ સફાઈ કામદાર નગરપાલિકા પાસે રોજંદાર કે કાયમી બધા ઘટ થઈ ગઈ. મોટાભાગે મહિલાઓ છે, જેને કારણે આ રહી ગઈ છે. આ સાયકલો પાછી પણ આપી શકાઈ હોત, પણ કોઈએ ક્યારે રસ જ ન લીધો અને ભુજ નગરપાલિકાની ગુનાહિત બેદરકારીના કારણે અહીં જ સાયકલોનું સ્મશાન બની ગયું. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. અને સમય છે બુલેટિનમાં વધુ એક કોમર્શિયલ બ્રેકનો.